એસિડ પી ગયેલા દર્દીના અન્નનળીનું સફળ ઓપરેશન કરતા પાટણના ડોક્ટર હિતેશભાઈ પંચીવાલ। એસિડ પી ગયેલ દર્દીની અન્નનળીનું સફળ ઓપરેશન કરતા પાટણના સિટી હોસ્પિટલના ડોક્ટર હિતેશભાઈ પંચીવાલ। દર્દીને 6 થી 7 દિવસ હોસ્પિટલમાં રાખી રજા આપતા તે દર્દી આસાનીથી અનાજ અને પ્રવાહી ખાઈ પી શકે છે। પાટણ શહેર મેડિકલ ક્ષેત્રે સારી નામના પ્રાપ્ત કરી પાટણ પંથક સહિત આજુબાજુના ગામોમાંથી તેમજ અન્ય જિલ્લાઓમાંથી લોકો સારવાર અર્થે પાટણ શહેરમાં આવતા હોય છે। ત્યારે પાટણના જૂના બસ સ્ટેન્ડ પાસે ભગત ચેમ્બર્સમાં આવેલ સિટી હોસ્પિટલના ડોક્ટર હિતેશભાઈ વિનોદચંદ્ર પંચીવાલે સર્જન તરીકે સારી લોકચાહના પ્રાપ્ત કરી છે। ખાસ કરી એસિડ પી ગયેલા દર્દીઓમાં અન્નનળીના ઓપરેશન માટે તેમનું નામ ઉત્તર ગુજરાત તેમજ અમદાવાદ અને દક્ષિણ ગુજરાતમાં પણ પ્રખ્યાત છે। ત્યારે ડોક્ટર હિતેશભાઈ પંચીવાલે પત્રકાર માનસી ચૌધરીને જે વિગતો આપી તે મુજબ જ્યારે કોઈ વ્યક્તિ એસિડ પી જાય છે ત્યારે તેની અન્નનળી પર નુકસાન થાય છે। ડોક્ટરના જણાવ્યા મુજબ જ્યારે આવો દર્દી આવે ત્યારે તેની હાલત બહુ ખરાબ હોય છે। દર્દી ખાવાનું ઉતારી શકતો નથી, એટલું નહીં પણ પાણી પીવાનું પણ મુશ્કેલ હોય છે। આવા દર્દીનું જે ઓપરેશન કરવામાં આવે છે તે બહુ જટિલ હોય છે। 7 થી 8 કલાક ચાલતા આ ઓપરેશન બાદ દર્દીના બોટા આંતરડાનો ટુકડો લઈ અન્નનળીના સ્થાને ગોઠવવામાં આવે છે। તેનાથી અનાજના અને પ્રવાહી આસાનીથી ઉતરી જાય છે। દર્દીને 6 થી 7 દિવસ હોસ્પિટલમાં રાખવામાં આવે છે અને સંપૂર્ણ સાજા થઈને ઘરે આ ઓપરેશન કરાવ્યા પછી દર્દી નોર્મલ માણસની માફક ખોરાક લઈ શકે છે અને સ્વસ્થ જીવન જીવે છે। આ અંગે ડોક્ટર હિતેશ પંચીવાલે વધુ માહિતી આપી હતી। તો આ અંગે સાજા થયેલ દર્દીઓ પણ જણાવ્યું કે તેણીને આ ઓપરેશનની હાલથી જમવા પીવામાં કોઈ જ તકલીફ પડતી નથી અને પહેલાની જેમ બોલતી ચાલતી થઈ ગઈ છે। પોતે સંપૂર્ણ સ્વચ્છતા થતા તેઓએ ડોક્ટર હિતેશભાઈ પંચીવાલનો ખૂબ ખૂબ આભાર માન્યો। બ્યુરો રિપોર્ટ ભરઠક્કર ડીસા બનાસકાંઠા। ડૉક્ટર સાહેબ, આ પેશન્ટને શું તકલીફ હતી? આ પેશન્ટનું નામ યોગેશ છે। એ હિંમતનગરનો વતની છે। એ ભૂલથી એસિડ પી ગયેલો। એસિડ પીવાના કારણે એની અન્નળી બળી ગયેલી અને જેના કારણે પાણી પણ ઉતારી શકતો નહોતો। પછી એમને ત્યાં એમની રીતે અમદાવાદને બધે તપાસ કરાવી પણ એનો પ્રોબ્લેમ સોલ્વ થતો નહોતો, તો એ અમારી પાસે લઈને આવેલા। ડૉક્ટર સાહેબ, શું તમે અમને જણાવશો કે આ ઓપરેશનને શું કહેવાય? આ ઓપરેશનને ફેરિંગોકોલોપ્લાસ્ટી કહેવાય। આ ઓપરેશનમાં અમે મોટા આંતરડામાંથી નવી અન્નળી બનાવતા હોઈએ અને એને ગળામાં અમે જોઈન કરતા મોટા આંતરડાને। ડૉક્ટર સાહેબ, આ પ્રકારના ઓપરેશન આપણા ત્યાં હોસ્પિટલમાં રેગ્યુલર થાય છે? આ પ્રકારના ઓપરેશન અમે વર્ષમાં 10 થી 12 પેશન્ટના કરતા હોઈએ। અત્યાર સુધીમાં અમે 100 થી વધારે પેશન્ટના આવા ઓપરેશન કરેલા છે અને દરેક પેશન્ટ આ ઓપરેશન કર્યા પછી બધું શાક રોટલી દાળ ભાત બધું જ ખાઈ શકે છે। ડૉક્ટર સાહેબ, હવે લાસ્ટ ક્વેશ્ચન છે તમારા માટે કે આ દર્દીને હવે શું સાચવવું જોઈએ? આ દર્દીને હવે લાઈફ ટાઈમ એવું કંઈ સાચવવાનું હોતું નથી। આ પેશન્ટો હવે રૂટીન ડાયટ લઈ શકે છે, બધી એમની રૂટીન એક્ટિવિટી કરી શકે છે, બધો જ ખોરાક લઈ શકે છે, કોઈ પણ પ્રકારના ટેન્શન વગર। મારું નામ ઠાકોર પૂજાબેન ભરતજી છે। હું અકાર ગામની વતની છું। મારે હે ને ભૂલથી એસિડ પીવડાઈ ગયું હતું, એટલે હું કંઈ ખાઈ પી નથી કહેતી। એટલે અમને એક સંબંધી એડ્રેસ આવેલું પાટણ સિટી હોસ્પિટલનું, હિતેશભાઈ પંચીવાલા સાહેબનું। એટલે અમે રૂબરૂ આવીને મુલાકાત લીધી સાહેબની। એટલે સાહેબે અમને ઓપરેશનનું કીધું કે ઓપરેશન કર્યા બાદ પછી બધું તમને સારી રિકવરી થઈ જશે। એટલે પછી અમે મારા મમ્મી પપ્પાએ છે ને એમને ઓપરેશન કરવાની મંજૂરી આપી। ત્યારબાદ અમે ઓપરેશન કરાવ્યું અને આજે ઓપરેશન કરાવ્યા બાદ આજે મારે 1 મહિનો થયો ઓપરેશન કરાવ્યા પછી, અને આજે હું બધું ખાઈ પીકું હું। એટલે હવે મને કશી તકલીફ જ પડતી નથી। એટલે સાહેબનો ખૂબ ખૂબ આભાર કે એમને મને નવી જિંદગી આપી। એસિડ પીધું હતું ભૂલથી, એમને અમદાવાદ લઈ ગયા હતા। અમદાવાદ જગ્યાએ મોડાસા લઈ ગયા, બધી જગ્યાએ લઈ ગયા, પણ કોઈ જગ્યાએ હરખાઈ ના આવી। અમને એક માણસે અમારા શાળાના છોકરાએ એડ્રેસ આપ્યું હતું કે પાટણ સિટી સ્ટેન્ડમાં આપણા સિટી સ્ટેન્ડ હિતેશ પંચીવાલ તો જતા રહો। અમે ત્યાં ગયા એટલે સાહેબે કીધું કે ઓપરેશન થશે પણ ભાઈ કે સમય લાગશે। પછી ઓપરેશન કર્યું। ઓપરેશન કર્યા પછી સાહેબે 1 મહિના પછી એમને ખાવાની છૂટી આપી, બધું ખાઈ શકે છે અને સાહેબનું ખૂબ ખૂબ આભાર।